तो कैसे हो मित्रों, आ गए हम फिर से खतरेस के पार्ट 2 में। तो आज हम फिर से खतरेस का पॉडकास्ट उतारने वाले हैं। तो यहाँ पे देख रहे हैं आप, हमारे गेस्ट आए ही हुए हैं पहले से ही, क्योंकि उसको एडवांस पेमेंट कर दिया था हमने। तो पिछली बार देखा था आपने कि हमारे गेस्ट जो थे भद्रेश भाई, उसको चप्पल पड़ा था। तो इस बार मैं उसको विनती करता हूँ कि ऐसी कोई हरकत ना करे। तो आज का पॉडकास्ट में आप देखने वाले हैं, कहीं पे हमने अपग्रेड किया है कुछ, क्योंकि हमारा पहला पॉडकास्ट था वो थोड़ा ट्रेंड में चला गया था। उससे हम दो 5 रुपये आ चुके थे, तो इसलिए हमारे लोकेशन चेंज कर दिए हमने। लोकेशन में था वो कि वहाँ से यहाँ पे अपग्रेड कर दिया है। और ये 2 ग्लास ले लिए, उसमें पानी भर दिया है। और ये इस भाई साहब के लिए चश्मे का क्या होता है मित्र? वो नहीं पता चला चश्मे का करवा। हाँ, हमारे कैमरामैन ने बोल दिया, वो चलता है। तो हमें हिंदी और बावा हिंदी में दोनों में मुश्किल पड़ रही है, तो हम फिर से अपनी गुजराती में पॉडकास्ट शुरू रखते हैं। तो આવી ગયા પાછા આપણે પોડકાસ્ટમાં ગુજરાતીમાં। તો ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ આપણે ભદ્રેશભાઈ જોઈ લ્યો। हाँ, ये कर लो पहले। તો તમને આપણે ચોખવટ કરી દઈએ કેમેરામેનની કે આપણે ગયા પોડકાસ્ટમાં આપણે ભદ્રેશભાઈએ જે કાંડ કર્યા હતા એના લીધે કેમેરામેન બદલવો પડ્યો છે। એની જગ્યાએ આપણા મિત્રશ્રીને બોલાવી લીધા છે। તો હવે એ બધું મુખ્ય સાઈડમાં ને પહેલો પ્રશ્ન ચાલુ કરીએ। તો તમારો પહેલો પ્રશ્ન એમ છે કે હમણાં નજીકમાં આવતો તહેવાર કયો છે? મારે રોજે તહેવાર જ અરે એમ નહીં, હમણાં જે 10-15 જે તહેવાર આવશે એ તહેવારનું નામ એમ। તહેવારનું બધું પૂછો બોલે હું અરે આ પોડકાસ્ટ છે, હું તમને ગમે એ પૂછ્યો છું, તમારે જવાબ દેવો પડે। હાલો ને એ બધું મૂકો, હું તમને જ કહી દઉં કે એ તહેવાર ઉત્તરાયણ છે। તો એના રિલેટેડ તમારો બીજો સવાલ કે તમે ઉત્તરાયણમાં પતંગને જે દોરી હોય એ તમે ક્યાંથી લો? એવું લેવાનું હોય તો તમે નહીં ઉત્તરાયણ મનાવો? તો હવે તમારો ત્રીજો પ્રશ્ન એમ છે કે તમે ઉત્તરાયણના દિવસે સવારના ધાબે ક્યારે ચડો? ધાબે ગામ ચડે ત્યારે। ગામ તો હું 6 વાગ્યામાં ચડી ગયો, તો તમે 6 વાગ્યામાં ચડી જાઓ? 6 વાગ્યા। તો હવે ઈ શું કામ તમે એટલા ગામ ચડે ત્યારે જ ચડો? જયારે ગામ પતંગ ચગાવે ત્યારે તો આપણે ચગાવીએ, કેમ કપાય એટલે આપણે ચગાવવા માંડવાની। અચ્છા, એવી તમારી સ્ટ્રેટેજી, ગામની કપાઈને આવે એ તમારી જગ્યા। હવ તમારી ભલી થાય તમારી। તો તમારો ચોથો સવાલ એ છે કે તમે ઉત્તરાયણના દિવસે જે પતંગ ઉડાડવાની દોરી હોય એ તમે કઈ વાપરશો? મન પડે કેમ મન પડે? પતંગ ચગીને આવતી હોય કપાઈને, એમાંથી દોરી વાપરવાની। અચ્છા, હા, તમે તો ગામની બૂચ મારી ઉડાડો। ઠીક છે, હાલો ને। તો હવે એ બધું તો ઠીક, આપણે જે સુવિધા છે એ જોવાટું તો નથી રાખી, થોડોક આનંદ તો માણવો જોઈએ। તમે આજે ચશ્મા બસમાં પહેરી લ્યો, કંઈ ખારા લાગો। લાવો, એ નહીં ખુલે તમારે, લાવો। અરે ખુલે શું નહીં? લાવો, એ તમે કોઈ દી ના વાપરે, ના ખુલે એ। બોલ્યો ને, હવે તમે જ કરો। बस हवा निकल गई। કેમ તમારાથી નથી ખુલતું? તો તમે ગયા પોડકાસ્ટ ની જેમ પણ આજે પણ તમે આવા સાંજના ટાઈમે ચશ્મા પહેર્યા છે? તમે જ આયલા। હા કા, સોરી। હાલો, એ બધું મુખ્ય સાઈડમાં। તમારો 5મો પ્રશ્ન એ છે કે તમે ઉત્તરાયણ પતે તો ધાબેથી ઉતરો ક્યારે તમે? ગામ ઉતરે ત્યારે। હવે ઈ કેમ પાછું? ગામની બધી પતંગ કપાઈ જાય પછી આપણે ધાબા ઉપર શું કામ? અચ્છા, હાલો ઠીક છે, વાંધો નહીં। તો ઘણા બધા પ્રશ્નોના જવાબ પછી હવે આપણે એન્ડ તરફ જઈએ। તો આપણા ભદ્રેશભાઈ દ્વારા જે ખદ્રેશ પોડકાસ્ટનું આયોજન કરેલું હતું, હવે એની સમાપ્તિ કરીએ અહીંયા। તો મળીએ પાછા નવા એક પોડકાસ્ટ સાથે, ભદ્રેશભાઈ સાથે। તો આવજો। અમારું ફોકસ ક્લિયર છે। હાલો, આવજો। બંકો